આપણે રાત્રે જે જગ્યાએ રોકાયા હતા તે જગ્યા છે શબરી ફાર્મ હાઉસ એન્ડ રિસોર્ટ. તો આ જે જગ્યા છે તે શબરીધામથી નજીકમાં છે, એટલે કે 1 થી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ છે રિસોર્ટ. મિત્રો આ જે નીચેની રૂમ છે તે નોન એસી છે અને ઉપર આવેલી છે તે એસી રૂમ છે. આપણે આ 4 રૂમની અંદર રોકાયા હતા. તો મિત્રો અંદરની વાત કરું તો આવી રીતે ડબલ બેડની અંદર છે. અને બીજું કે જો અહીં કાચ છે અને આ સાઈડે સંડાસ બાથરૂમ ને એવું આ બાજુ આવેલું છે. આવી રીતે સુવિધા છે. અને મિત્રો અહીં જે ડાંગ જિલ્લો છે તો અહીં ફરવા માટેના જે સ્થળ છે તે બતાવેલા છે અને આના કેટલાક નિયમો છે, રૂટ છે. અને આ રીતે કેન્ટીન આવેલું છે જેની અંદર તમારે જે નાસ્તો કરવો હોય તો નાસ્તાની વ્યવસ્થા છે. આવી રીતે અને જો આ બાજુ સરસ એવી ડેકોરેટ કરેલું છે. બહારની વાત કરું તો મિત્રો આ રીતે બનાવેલું છે. જો ઉપર છે એસી વાળા રૂમ. આગળના ભાગે આ બગીચો છે. મિત્રો આ ફાર્મ હાઉસ છે અને રિસોર્ટ પણ છે. અને આજુબાજુનું વાતાવરણ એ જુઓ તો એકદમ શાંત છે. અને બીજું કે પક્ષીઓનો પણ અવાજ આવે છે. આ સવારનો વિડીયો હું શૂટ કરી રહ્યો છું. જો તમને પક્ષીઓનો અવાજ પણ સંભળાતો હશે. અને આવી રીતે આવેલું છે સરસ રિસોર્ટ અને તે છે શબરીધામથી નજીકમાં છે. લગભગ 1-1.5 કિલોમીટરના અંતરે આ રિસોર્ટ આવેલો છે. તો તમે પણ મુલાકાત લઈ શકો છો અને તેમાં નંબર પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર એડ કરીશ, તો કોન્ટેક્ટ કરી તમે આવી શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ શબરીધામ જોવા માટે. અને ત્યાર પછી જવાના છીએ પંપા સરોવર આવેલું છે ત્યાં જવાના છીએ. તો વિડીયો કન્ટિન્યુ જોજો. આપણે ફાઇનલી આવી ગયા છે શબરીધામ અને આ જે પંપા સરોવર છે તે અહીંથી 8 કિલોમીટર છે. અને આ જે રોડ છે ત્યાંથી આ જે ગેટ દેખાય સામે ત્યાંથી આપણે ઉપર જવાનું છે. મિત્રો મંદિર છે તે ઉપર આવેલું છે, એટલે કે ડુંગર ઉપર આવેલું છે. ડુંગર બહુ ઊંચો નથી પરંતુ આવી રીતે છે. ઉપર જવા માટેનો આ છે રસ્તો. અહીંયા જો મારી પાછળથી જે વ્યૂ છે તે કેટલો સુંદર અને સરસ આવે છે. અને જો આ શિબિર તાલુકાની અંદર આવેલું છે શબરીધામ અને તમે પણ જરૂર મુલાકાત લેજો. સૌથી પહેલાં આપણે શનિદેવના દર્શન કરી લઈએ અને ત્યાર પછી અહીં બાજુમાં આવેલું છે પંપેશ્વર મહાદેવનું મંદિર.
તો તેના દર્શન કરીશું અને ત્યાર પછી મુખ્ય મંદિર આવેલું છે તેના દર્શન કરીશું. મિત્રો, આ છે શબરીધામ એટલે કે શબરી માતાનો આખો ઇતિહાસ બતાવેલો છે. અને અહીં તમે જુઓ કે જ્યારે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણભાઈ અહીં આવ્યા હતા ત્યારે તેઓ જે પથ્થર ઉપર બેઠા હતા એટલે કે આસન ગ્રહણ કર્યું હતું તે પથ્થર છે. અને તો આવી રીતે શું જે ઇતિહાસ છે તે પણ તમને હું બતાવીશ. તો મિત્રો, અંદરનો વિડીયો લેવાની પરમિશન નથી એટલે આપણે અંદરનો વિડીયો લઈ શકતા નથી. અને જો હું તમને આખો પૂરો જે ઇતિહાસ છે તે બતાવીશ. મિત્રો, આપણે મંદિરની ઉપર આવ્યા છીએ અને આજુબાજુનો જે નજારો છે તે કુદરતી સૌંદર્યથી એકદમ ભરપૂર છે. તો થોડો નજારો બતાવું. જુઓ, આજુબાજુ જોશો તો પૂરેપૂરો જંગલ એરિયા છે. મિત્રો, સ્ટોરીની વાત કરવામાં આવે તો શબરી માતા એ ભીલ આદિવાસી જાતિના હતા અને તેઓ ભગવાન રામની ભક્તિ કરતા હતા. અને તે પણ મતંગ ઋષિના કહેવા પ્રમાણે તેઓ ભક્તિ કરતા હતા. અને માતંગ ઋષિએ તેમને કહ્યું હતું કે ભગવાન શ્રીરામ એક દિવસ જરૂર તમને મળવા માટે આવશે. અને આ જ તેમને ખૂબ આશા હતી અને શ્રદ્ધા હતી. એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામ જ્યારે સીતા માતાની શોધમાં હતા ત્યારે તેઓ ફરતા ફરતા આ જે દંડકારણ્ય વિસ્તાર છે ત્યાં આવે છે એટલે કે સીતા માતાને શોધવા માટે. ત્યારે એવું બને છે કે ભગવાન શ્રીરામ જે શબરી માતાની ઝૂંપડી હતી ત્યાં આવી જાય છે અને શબરી માતા અને ભગવાન રામ બંનેના મિલન થાય છે. ત્યારે અહીં જે પથ્થર ઉપર એટલે કે પથ્થર ઉપર તેમને બેસાડે છે તે પથ્થર તમને મેં બતાવ્યા. તો એ પથ્થર ઉપર એટલે કે આસન ગ્રહણ કરે છે તે એક મતલબ નિશાની છે. અને બીજું વાત કરવામાં આવે તો બંનેના મિલન થાય છે. અને ત્યાર પછી જે શબરી માતા હોય છે તે પોતાની કાયા સંકેલી લે છે એવું કહેવાય છે. પરંતુ ભગવાન રામ પણ તેમને પૂછે છે કે સીતા માતાને તમે ક્યાંય જોયા? તો તેઓ ફક્ત જે શબરી માતા હોય છે તે કહે છે કે તમે તો મતલબ સર્વજ્ઞાની છો, તમને ખબર હોવી જોઈએ. તેમ છતાં તેઓ દિશા સંકેત કરે છે અને ત્યાર પછી તેમને હનુમાન જેવા યોદ્ધાઓ મળે છે. તો આ એક સ્ટોરી છે, પરંતુ એક ભગવાન અને ભક્તનું જે શ્રદ્ધા અને વિશ્વાસનું આ એક મિલનનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય છે. અને ત્યાર પછી તો અહીં આ જે મંદિર બન્યું છે તે ખૂબ જ મોટું અને વિશાળ છે. અને આજુબાજુ તમે જુઓ તો પૂરા જંગલ એરિયા છે, પરંતુ કુદરતી સૌંદર્ય એટલું અદ્ભુત છે કે અહીં તમે આવશો તો ફક્ત તમને એક ભક્તિનો ફિલિંગ થશે. અને બીજું કે ખૂબ જ સરસ અને સુંદર જગ્યા છે. તો તમે પણ એકવાર જરૂર આવો, જરૂર મુલાકાત લો. આ જે છે તે આગળનો વ્યૂ છે અને સામે જુઓ હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે સામે. અને આ છે આગળનો નજારો. આજુબાજુ જોશો તો તમને ઘાટ જંગલો જ જોવા મળશે. મિત્રો, અહીં રહેવા માટેની પણ વ્યવસ્થા છે એટલે કે સુવિધા છે, નિવાસ સ્થાન છે. તો ત્યાં પણ તમારે રોકાવું હોય તો પણ રોકાઈ શકો છો. તો તેની વાત કરું તો આ જે મંદિર આવેલું છે મંદિરની પાછળની ભાગે રોકાવા માટેની વ્યવસ્થા છે. તો એ પ્રમાણે છે. શબરીધામ જોયા પછી આપણે ફાઇનલી નીકળી ગયા છીએ પંપા સરોવર જોવા માટે. અને તે છે
ત્યાંથી લગભગ 8 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જુઓ, આ છે ડાંગનો નજારો. ગાઢ જંગલો આવેલા છે. આજુબાજુ જુઓ તો પૂરેપૂરો જંગલ વિસ્તાર છે અને કુદરતી સૌંદર્ય પણ એટલું જ ભરપૂર છે. તો તમે પણ જરૂર જોવા માટે આવજો. અને મિત્રો, અહીં જે નદીઓ વહે છે તેના પર નાના નાના એવા ચેકડેમ પણ બનાવવામાં આવેલા છે. કારણ કે અહીં અત્યારે તો હાલ પાણી જોવા મળે છે, પરંતુ ઉનાળાની અંદર ખૂબ જ પાણીની તકલીફ પડે છે. એટલે આ રીતે છે. અને અહીં મોટા મોટા અને ઊંચા ઊંચા વૃક્ષો તમને જોવા મળશે. તો ચાલો, આપણે હવે પંપા સરોવરની નજીક જ આવી ગયા છીએ. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ પંપા સરોવર. બાઇક આપણી ઉપર પાર્ક કરીને નીચે જઈ રહ્યા છીએ પંપા સરોવર જોવા માટે. અને વાત કરવામાં આવે તો અહીં એવું કહેવાય છે કે માતંગ ઋષિનું આશ્રમ પણ આવેલું હતું અને માતા શબરીને ઉપદેશ પણ અહીંથી જ આપવામાં આવેલો હતો. સૌથી પહેલાં તમને માતંગ ઋષિનું જે મંદિર છે તે તમને બતાવું. તો આ છે મંદિર. હવે આપણે નીચેની તરફ જઈએ. અહીં આજુબાજુ મોટા મોટા પથ્થરો જોવા મળશે અને બીજું કે હનુમાન દાદાની એક મૂર્તિ આવેલી છે અને તે પણ પથ્થર ઉપર આવેલી છે. અને આ થોડો જે વિસ્તાર છે તે આપણને થોડો ડેન્જર લાગશે, એટલે કે થોડોક ધ્યાન રાખવા જેવો લાગે, કારણ કે અહીં સેફટી જરૂરી છે. ચલો હવે થોડા ડ્રોન શોટ લઈએ અને તે પણ તમને બતાવીએ. સૌથી પહેલાં તમને અહીં પંપા સરોવર છે તેનો નજારો બતાવીશ. અને વાત કરવામાં આવે તો આજુબાજુ ખૂબ જ મોટા વિશાળ ગાઢ જંગલો આવેલા છે. અને અહીં આ જે નદી વહે છે, નદી ઉપર આવેલું છે પંપા સરોવર. અને અહીં કુદરતી સૌંદર્યની વાત કરવામાં આવે તો ખૂબ જ ભરપૂર છે. અને જુઓ, તમને આ ડ્રોન શોટથી તમને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું. અને જ્યારે પણ તમે ડાંગની અંદર આવો ત્યારે આ પંપા સરોવર જોવા માટે જરૂર આવજો. તો મિત્રો, કમેન્ટ પણ જરૂર કરજો, સાથે હાઈપ પણ જરૂર કરજો, લાઈક કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જરૂર બતાવજો. તો હવે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય સિયારામ.